હાય ફ્રેન્ડ્સ, જય જિનેન્દ્ર. આ મેં વિડીયો બનાવ્યો છે એક જે તાવ, શરદી, ઉધરસ માટે છે. તો આ ઉકાળો જે મેં બનાવ્યો છે એ તમારા ઘરેથી જ બધી વસ્તુ મળી જશે. તો પ્લીઝ તમે આ ઉકાળો બનાવો. તમારે ઉકાળાની રીત, વસ્તુ કેવી રીતે બનાવવાનું બધું જ મેં તમને આમાં સ્ક્રિપ્ટમાં નાખ્યું છે. એન્ડ સુધી આ વિડીયો જોતો. અને હા, આ વિડીયો ખાલી મોટાઓ માટે છે, છોકરાઓ માટે નથી. કિડ્સ માટે ઉકાળાની નવી રેસીપી હું તમારી હારે જલ્દી શેર કરીશ. એટલે બાય બાય. આ છે ઉકાળાની રેસીપી. લવિંગ છે 3 દાણા, તજ નાનું એવું, અજમા થોડાક એવા. આ છે શાકભાજીમાં જાય એવી તજપત્તા, ગોળ, તુલસીના પાન, અને તમે હજી લઈ શકો છો સૂંઠનો પાવડર. એ આપણે જ્યારે પાણીમાં આપણે ઉકાળો બનાવશું ત્યારે આપણે નાખશું. આ રેસીપી તમારા માટે શેર કરું છું એટલા માટે કે કોઈને પણ તાવ હોય, શરદી હોય કે પછી ઉધરસ હોય, એના માટે આ બહુ સારો છે. આપણે ગેસ ચાલુ કરી દઈશું. ગેસ પર આપણે મૂકી દઈશું તપેલામાં આપણે નાખીશું પાણી. આ 1 કપ પાણી મેં લીધું છે અને હજી થોડું આપણે પાણી નાખીશું, કેમ કે પાણી ઉકળશે એટલે થોડું ઓછું થઈ જશે. એટલે તમે અડધો ગ્લાસ હજી પાણી નાખી દેજો. હવે આપણે આને થોડું નવસેકું કરશું પાણીને. પાણી જેવું નવસેકું થઈ જશે એની પછી આપણે નાખીશું આ તમારું ગરમ પાણી થાય છે, જો એકદમ નવસેકું થવા દેજો. બહુ ઉતાવળ નહીં કરતા. થોડું નવસેકું પાણી થઈ જાય એની પછી જ બધી વસ્તુ નાખવાની છે. એટલે હવે આપણે એક વાટકો લેશું. વાટકામાં આપણે નાખીશું પાણી, સેજ એવું, બહુ નહીં. અને એમાં આપણે આ તુલસીના જે પાન છે આપણી પાસે એ આપણે ધોઈ નાખીશું. જે આપણે બહારથી લાવ્યા હોય અને એમાં માટી હોય, તમારા ઘરે પણ તુલસી હોઈ શકે છે, પણ તોય તમે ધોઈને વાપરજો, કેમ કે તુલસીમાં બહુ બધા ડિટોક્સ હોય, માટી જ હોય, કોઈ ઝીણી એવી જીવાત પણ હોઈ શકે છે. એટલે પ્લીઝ તમે ધોઈને સરખી રીતે વાપરજો, જેનાથી બધા માટી, ડિટોક્સ બધું નીકળી જાય. આવી રીતે મેં જેમ કર્યું એવી રીતે ધોઈને નાખજો. આવી રીતે નીચવજો એટલે તમારું બધું જ તમારું પાણી ગંદુ નીકળી જાય. જો તમે જોઈ શકો છો કેટલું ગંદુ પાણી નીકળ્યું છે મારું. હવે હું નાખીશ તુલસીના પાન મારા ઉકાળામાં. જે પાણી નવસેકું થઈ ગયું છે તુલસીના પાનમાં હવે આપણે નાખીશું તજપત્તો નાખ્યા પછી આપણે નાખીશું લવિંગ, તજ નાખીશું. તજ પછી આપણે નાખીશું 3 દાણા લવિંગના. લવિંગ નાખ્યા પછી થોડું નવસેકું હજી થઈ જાય એની પછી આપણે નાખીશું અજમા જેટલા નાખવાના છે એ એટલા નાખી દેજો. 1 ચમચી જેટલા અજમા લેજો. અજમા નખાઈ જાય એની પછી સૂંઠનો 1 ચમચી પાવડર લેજો. સૂંઠ પણ લઈ શકો છો તમે, જિંજર ગાર્લિક પણ લઈ શકો છો અગર તમે જૈન છો, પણ મેં સૂંઠ લીધી છે કેમ કે અમે જૈન છે એટલે. પછી તમે ગોળ નાખી દો. ગોળ નાખીને હવે એને ઉકળવા દો. આ બધી વસ્તુ એકદમ સરખી ઉકળી જાય. આ તમારું એકદમ ઉકળવા માંડ્યું છે. એના બધા ડિટોક્સ આની અંદર આવવા માંડે છે. હવે આપણે નાખીશું અડધી ચમચી હળદર. હળદર બહુ સારી બધામાં યુઝ આવે. આપણા અંદરના બધા જ ઓલા થઈ જાય. હળદર એક એવી વસ્તુ છે જે આપણને બીમારીથી દૂર રાખે છે. હવે આપણે નાખીશું મીઠું. મારી પાસે નોર્મલ મીઠું નાખ્યું છે, નહીં તો તમે બ્લેક સોલ્ટ પણ નાખી શકો છો. મેં નોર્મલ મીઠું નાખ્યું છે.
હવે ઉકાળવા દો, એકદમ ઉકળીને એકદમ અડધું પાણી ન થઈ જાય ત્યાં સુધી એને ઉકાળજો. જો તમારો પાણીનો કલર પણ ચેન્જ થવા માંડ્યો છે, બધા તજ લવિંગ જે બી આપણે નાખ્યું છે એનું બધાનું પાણીમાં એ ઓલું થઈ જશે અને એને એકદમ જ ઉકાળજો. આ તમારું ઉકળીને એકદમ જ ઓલું થઈ જશે. આ બહુ સારી વસ્તુ છે, તો પ્લીઝ તમે જરૂરથી આ ટ્રાય કરજો. તમે જેને પણ તાવ, શરદી, ઉધરસ હોય તો પ્લીઝ તમે આ વસ્તુ લેજો, તમારા માટે બહુ સારી છે. હવે આ અમારું થઈ ગયું છે. હવે આ અમે ગાળી લેશું. આ મેં ગાળી લીધું. આ જો આનો કેવો કલર આવ્યો છે. એકદમ થોડું નવશેકું તમે આ પીજો. તાવમાં, શરદીમાં, ઉધરસમાં કોઈમાં પણ પી શકો છો. આ કાઢો બહુ સારો છે, તો પ્લીઝ તમે વન ટાઈમ એકવાર ટ્રાય કરજો. બહુ જ સારું રિઝલ્ટ મળે છે. જય જિનેન્દ્ર. બાય.